માં સહભાગી થયા હતા। મુખ્યમંત્રીએ ધોરણ 1 માં 21 કુમાર તથા 25 કન્યા મળીને કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર તથા 17 કન્યા મળીને કુલ 37 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો તથા સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામ સરોડીએ વિકાસના અનેક કામોથી જિલ્લાના પહેલા ગામ તરીકેની ઓળખ મેળવી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો। આજે તેનું 21મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે અને વિદ્યાર્થીઓ શાળામાં સારું શિક્ષણ મેળવીને ડોક્ટર એન્જિનિયર બની રહ્યા છે। રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે। સરકારી યોજનાઓનો લાભ લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તેના માટે વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રયત્નો કર્યા તેના સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે। શાળાઓમાં 100% નામાંકન માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે તે સરાહનીય છે। રાજ્ય સરકારે શરૂ કરેલી નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે। આ તમામ ધોરણમાં ઉત્તીર્ણ થનારી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા ₹50,000ની સહાય આપવામાં આવશે। જ્યારે નમો સરસ્વતી યોજના ધોરણ 11 અને 12ના અભ્યાસ કરતી દીકરી તથા દીકરા બંને માટે છે, જેમાં આ બંને ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને ₹25,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। જે દીકરીને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળ્યો છે તેને આ યોજનાનો પણ લાભ મળી શકશે। સામાજિક ઉત્થાન માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિકસિત બનાવવાનો નિર્ધાર કર્યો છે। વિકસિત ભારતના પાયામાં પણ શિક્ષણ એટલું જ જરૂરી છે। મુખ્યમંત્રીએ સરોડી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરાઈ રહેલી કામગીરીની સરાહના કરી હતી, સાથે છાત્રોની પ્રગતિ અને શિસ્તને પણ બિરદાવી હતી। શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનો ઉત્સાહ વધારતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે શિક્ષકમાં અમાપ શક્તિઓ સમાયેલી છે। સામર્થ્યવાન શિક્ષક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે ધારે તે કરી શકે છે। રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે બાળકોને શિક્ષણ આપવું એટલે બાળકોને ચાહવા, ત્યારે શાહબુદ્દીન રાઠોડે શિક્ષકોને નિષ્ણાંત અને ચારિત્ર્યવાન બનાવવાની સાથે વિદ્યાર્થીઓ માટે હંમેશા પ્રેમ રાખવાની પ્રેરણા આપી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવતા મુખ્યમંત્રીએ કહ્યું કે જિલ્લામાં પાણીના કામો માટેનું ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યું છે। મહાનુભાવોના હસ્તે આંગણવાડી બાલવાટિકાના ભૂલકાઓને પોષણ કીટ તથા ધોરણ 1 થી 9ના નવા પ્રવેશાર્થીઓને શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ, નેશનલ મેરિટ કમ્સ મીન્સ સ્કોલરશીપમાં સમાવિષ્ટ 4 વિદ્યાર્થીઓને તથા ધોરણ 3 થી 8માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા 8 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાકતી મુદ્દતના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા વહીવટીતંત્ર તથા વિવિધ પદાધિકારીઓ અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીને તરણેતરની સ્મૃતિરૂપ તસવીર, ઝાલાવાડી પરંપરાગત છત્રી, પાઘડી કોટી, પરંપરાગત કડિયાળી ડાંગ તથા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા, ધારાસભ્ય શામજી ચૌહાણ, થાનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પૂનાબહેન ચાવડા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલિયા, જયેશ પટેલ, ધીરુ સિંધવ, કરમસિંહ રંગપરા, જીતુ પૂજારા, મંજુબેન ચાવડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિશક્તિ કોપર્સના આર્મી એન્જિનિયરોએ સિક્કિમમાં તાજેતરના પૂરને કારણે બંધ થયેલા વિસ્તારોની કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે 72 કલાકની અંદર ગંગટોકમાં
ડીકચ્યુ સાંગલાંગ રોડ પર 70 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો. સંરક્ષણ જનસંપર્ક અધિકારી ગુવાહાટીના જણાવ્યા અનુસાર બાંધકામનું કામ 23 જૂને શરૂ થયું હતું અને 72 કલાકમાં પૂર્ણ થયું હતું. સિક્કિમમાં તાજેતરના પૂરને પગલે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અને સામાન્ય સ્થિતિને પાછી લાવવાના બીઆરઓ અને સ્થાનિક વહીવટીતંત્રના પ્રયાસોને ટેકો આપતા ત્રિશક્તિ કોર્પ્સના આર્મી એન્જિનિયરોએ સતત વરસાદ અને તકનીકી અવરોધોને પડકારતા ડીકચ્યુ સાંગલાંગ રોડનું બાંધકામ પૂર્ણ કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર સિક્કિમમાં તાજેતરના પૂરને કારણે ઉત્તર સિક્કિમના ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. પુનઃનિર્માણના પ્રયાસોના આહ્વાન પર આર્મી એન્જિનિયરોએ ડીકચ્યુ સંકલંગ અક્ષ પર ડેટ ખોલા ખાતે બેલી બ્રિજનું નિર્માણ કર્યું છે. કામ 23 જૂને શરૂ કર્યું હતું અને પડકારજનક હવામાન પરિસ્થિતિઓમાં 72 કલાકની અંદર પૂર્ણ થયું હતું. આ પુલ ડીકચ્યુથી સાંકલાંગ થઈને ચુંગથાંગ તરફ વાહનોની અવરજવરને સક્ષમ કરવા માટે એક મહત્વપૂર્ણ કડી છે. આ પુલ મંગન જિલ્લાના અસરગ્રસ્ત લોકો માટે ગંભીર તબીબી સહાય સહિતની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. રાજ્યના વનપ્રધાન અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ પિન્સો નમગ્યાલ લેપ્ચાએ 27 જૂનના રોજ સ્થળની મુલાકાત લીધી હતી અને પુલને ઝડપી ગતિએ પૂર્ણ કરવાના ભારતીય સેનાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. 11 જૂનથી અવિરત વરસાદે ઉત્તર સિક્કિમમાં તબાહી મચાવી છે. અભૂતપૂર્વ ભારે વરસાદને કારણે ઉત્તર સિક્કિમ તરફ જતા રસ્તાઓ પર અનેક ભૂસ્ખલન અને તિરાડો પડી છે, જેમ કે ડીકચ્યુ સાંકલાંગ ટુંગ, મંગન સાંકલાંગ, સિગનથમ રંગરંગ અને રંગરાંગ ટુંગ, જેનાથી આ વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ પહેલા 23 જૂનના રોજ ત્રિશક્તિ કોર્પ્સના ભારતીય સેનાના એન્જિનિયરોએ ઉત્તર સિક્કિમમાં સતત ભારે વરસાદને કારણે કપાયેલા સરહદી ગામોને ફરીથી જોડવા માટે 150 ફૂટ લાંબો સસ્પેન્શન બ્રિજ બનાવ્યો હતો, જેનાથી તે સ્થળોએ રહેતા સ્થાનિકોને રાહત મળી હતી. અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશી સુનિકા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે. તેણી તેના એક સાથી બુચ વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી. તેઓ 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શકતા નથી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઇનર એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. નાસાએ હવે ત્રીજી વખત પરત ફરવાની તારીખ જાહેર કરી છે. ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું ફરી એકવાર મોકૂફ રાખવામાં આવ્યું છે. બંને અવકાશ યાત્રીઓ છેલ્લા 12 દિવસથી અવકાશમાં ફસાયેલા છે. સુનિતા અને વિલ્મોર 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ 13 જૂને પરત ફરવાના હતા. જો કે નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવ્યું છે. પ્રથમ જાહેરાત 9 જૂનના રોજ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લેન્ડિંગને 18 જૂન સુધી પાછળ ધકેલવામાં આવી રહ્યું છે. આ પછી તેની તારીખ 22 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી. ત્યારબાદ પરત ફરવાની તારીખ બદલીને 26 જૂન કરવામાં આવી હતી. હવે નાસાએ કહ્યું છે કે બંને અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે. નાસાએ કહ્યું છે કે બંને કોઈ જોખમમાં નથી. તેઓ જે અવકાશયાનમાં પાછા ફરવાના હતા તેમાંથી હિલિયમ લીકેજ થઈ રહ્યું છે. ખામી દૂર કરવાના પ્રયાસો ચાલુ છે. આ અવકાશયાનની ક્ષમતા 45 દિવસની છે. 18 દિવસ વીતી ગયા છે. સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત સ્પેસની અંદર ગયા છે, ત્યારે એમના સ્પેસ ક્રાફ્ટની અંદર હિલિયમ લીકેજની ખામી ઉત્પન્ન થઈ. એનું જે 5 જૂનના રોજ ગયા હતા અને લગભગ 9 જૂને પરત આવવાના હતા, ત્યારબાદ 4 વખત નાસા દ્વારા તારીખો જાહેર થઈ છતાં હિલિયમ લીકેજના કારણે એનું ઉતરાણ સફળ બન્યું નથી. જેથી અમો ગામવાસીઓ, એટલે કે એના પિતાનું વતન જુલાસણ હોવાથી અમારા ગામની દીકરી જ કહેવાય અને એટલા જ માટે
ગુજરાતી મૂળની અવકાશયાત્રી કહેવાય છે એ સુનિતા વિલિયમ્સનું સફળ ઉતરાણ થાય એ માટે અમો પ્રાર્થના અર્થે અહીંયા એકત્ર થયા છીએ. અમે કાર્યક્રમ અહીંયા માતાજીએ રાખ્યો છે તે અમારા બેન પંડ્યા સુનિતાબેન જે વિલિયમ્સ કહેવાય છે તે અત્યારે અંતરિક્ષમાં ગયેલા છે. તો એમના અંતરિક્ષયાનમાં કંઈ ખામી સર્જાઈ છે એવું જાણવા મળ્યું. તેથી અમે અહીંયા માતાજીને પ્રાર્થના કરી કે માં અમારા બેન સહી સલામત પૃથ્વી પર પરત આવે તે માટે અમે તમને અરજી કરીએ છીએ કે અમે અખંડ જ્યોત આજે હાઈસ્કૂલમાંથી લાવી અને અહીંયા માતાજીના સાનિધ્યમાં રાખી છે. કાલે અમારે 12 કલાકનું સમસ્ત ગામ થકી 12 કલાકનું ધૂનનું આયોજન રાખેલું છે માતાજીનું. અને પરમ દિવસે અમે સમસ્ત પંડ્યા પરિવાર ભાઈઓ બ્રાહ્મણો તથા ગામના આગેવાનો સરપંચશ્રી ડેલિકેટશ્રી એ બધા ભાઈઓએ થઈ અને અહીંયા માતાજીએ હોમ હવનનો પ્રોગ્રામ રાખેલ છે. સ્પેસમાં અટવાયેલ સુનિતા વિલિયમ્સના પિતા મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના હોવાથી સુનિતા વિલિયમ્સના કૌટુંબિક ભાઈ અને ગામના લોકો દ્વારા 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે. ઝુલાસણ ગામે સુનિતા વિલિયમ્સના દીર્ઘાયુષ્ય માટે ગામજનો ભેગા થઈને પ્રથમ દિવસે શુક્રવાર સવારે ડોલા માતાના મંદિરે અખંડ જ્યોત પ્રગટાવશે. બીજા દિવસે શનિવારે સવારે 8 થી રાતની આરતી સુધી અખંડ ધૂન ગામજનો દ્વારા કરાશે. જ્યારે રવિવારે ડોલા માતાજીના મંદિરે ગામજનો હવન કરીને આહુતિ આપી સુનિતા વિલિયમ્સ પરત ફરે તે માટે પ્રાર્થના કરશે. સુનિતા વિલિયમ્સના પિતા ઝુલાસણ ગામના હોવાથી ગામની દીકરી માટે કરાયું આયોજન. આ અગાઉ પણ સુનિતા વિલિયમ્સ માટે ગામજનોએ મંદિરમાં હવન કરાવ્યા હતા. ભુજના મહાદેવ ગેટ ખાતે થોડાક વર્ષો અગાઉ જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડની કચેરી કાર્યરત છે. આ જગ્યા પરથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે. જૂની મામલતદાર કચેરી અને હાલની હોમગાર્ડ કચેરીમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને એક ચેમ્બર ફાળવવામાં આવી છે. ત્યાંથી એક પટારામાંથી કિંમતી કહી શકાય તેવો રાજાશાહી સમયનો ચાંદીના આભૂષણો તથા એન્ટિક વસ્તુઓ અને હથિયાર જેવી વસ્તુઓ મળી આવી. હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટના ધ્યાનમાં આ પટારાની વાત આવતા તેઓએ અહીં અગાઉ જૂની મામલતદાર કચેરી કાર્યરત હોતા તેમની વસ્તુઓ હોવાના અનુમાન સાથે પ્રાંત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી અને ત્યારબાદ મામલતદાર સહિતની ટીમ હોમગાર્ડ કચેરીએ પહોંચી હતી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે. આ મોટો પટારો જૂના જમાનાનો હતો. પ્રાંત અધિકારી એ બાબતે ગંભીરતા અને સતર્કતા દાખવી હતી અને તેમણે તાત્કાલિક તપાસ માટે ટીમ મોકલી હતી. મામલતદાર NS મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ હોમગાર્ડ કચેરીએ પહોંચી ગયો હતો. એમાં છે ને અમને કાલે ફોન આવ્યો હતો કે ત્યાં પટારામાંથી વસ્તુઓ પડી છે. અમે જે પટારો જોયો એમાંથી બધું જૂનું માલ મળે છે. જૂની બંદૂક છે, 2 ઘંટ છે, એક મોટો એ ઝૂલાના સ્તંભ કહેવાય ઝૂલા છે, એક ઝૂલો છે ચાંદીનો, એ ઝૂલાના પાઇપો છે, ટોડલા છે, તોરણ જેને કહેવાય, કે હાથી છે 4 ચાંદીના પતરાવાળા, એ હાથી પરની અંબાડીઓ હોય એવી 2 ચાંદીની અંબાડીઓ છે. પછી જોડી અને જોડવા માટેના 2 એક ચાંદીનું પતરાવાળું જોડિયું છે. એ ચોરસ ચોખ્ઠું છે ચાંદીનું પતરાવાળું. હાથીના મોઢાવાળી આકૃતિઓ 4 છે. પછી માણસના આકારમાં ઢોલી નંગ 2 છે ચાંદીના પતરાવાળા. એ પેલા વાદક વગાડે ને એવા માણસોના 2 નંગ છે. સેવક લખેલા એવા નંગ 2 છે ચાંદીના પતરાવાળા. બીજી અન્ય 2 વ્યક્તિના ખાલી પૂતળા જેવું ચાંદીના પતરાવાળા છે. મોર નંગ 2 છે. એ મિક્સ ધાતુનું હોય એવું લાગે છે. એક ઢેલ ને તેની પાંખ છે નંગ 3 જેવું છે. પછી કળશ 7 નંગ છે અને નાના નાના એવા સ્ટેન્ડ હોય એવા કંઈક મૂકવાના એવા 12 છે. અને શંકુ આકારના કળશ બીજા 4 છે. આવી વસ્તુ મળી હતી જે અમે કબજો લઈ લીધો છે. એ કબજો લઈ જે તે તિજોરીમાં, સરકારી તિજોરીમાં એને અમે સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવી દીધું છે પાછું. ગત રોજ હું આ ચેમ્બરમાં બેઠો હતો ત્યારે મારી નજર અત્યારે આપ જોઈ રહ્યા છો ટેબલની જગ્યાએ એક પેટારો હતો જે અમે ટેબલ તરીકે ઉપયોગ કરતા હતા.
તો મારી નજર અચાનક ગઈ તો એના અંદર જે તાળો હતો એ તાળો ખુલ્લો હતો, જેથી કરીને મને લાગ્યું કે ભાઈ આ તાળો ખુલ્લો છે. જેથી મેં મારી કચેરીના જિલ્લાના સ્ટાફ બધાને બોલાવી અને વિડીયોગ્રાફી કરી અને જોયું કે ભાઈ આ પેટારામાં શું છે. અને પેટારો જોતા અમે બધા જોતા તો અંદર સિંહ અને વિવિધ વસ્તુઓ પડી હતી અને ચાંદીની ઉપર લાગેલી બધી વસ્તુ, બે હાથી અને વગેરે અલગ અલગ વસ્તુઓ જોવા મળી. મામલતદારની ટીમે તપાસ કરતા આ પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરવામાં આવી હતી. ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળા કચેરી કાર્યરત હતી. ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ વસ્તુ રહી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. હોમગાર્ડ ઓફિસમાં મળી આવેલા જૂના જમાનાના પટારામાંથી જૂની બંદૂક છે, ચાંદીનો ઝૂલો, ઝૂલાના સ્તંભો, ચાંદીના હાથી હથિયાર, ચાંદીના પતરાવાળું જોડિયું, હાથીના મોઢાવાળી આકૃતિઓ, માણસના આકારમાં વાજિંત્રો વગાડતા ચાંદીના પતરાવાળા બાળકોની કૃતિ છે, ચાંદીના પતરાવાળા મોર છે, કળશ છે, ચાંદીના પતરાવાળા પ્રતિમાઓ છે, તેમજ શંકુ આકારના કળશ છે. તો જિલ્લા કમાન્ડન્ટની સમય સૂચકતા અને સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી હતી અને હવે તે સરકારી તિજોરીમાં સુરક્ષિત રાખી દેવામાં આવી છે. તો ઉપલેટા તાલુકાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ અચાનક ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટી પડ્યો. ચિત્રાવડથી 15 થી 20 ગામોને જોડતો પુલ તૂટતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. અગાઉ પણ પુલ તૂટી ગયેલો ત્યારે માટી નાખીને ફરીવાર બનાવવામાં આવ્યો હતો. પુલ ફરી તૂટી ગયો હતો. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પુલ નવો ન બનાવતા ગ્રામજનો દ્વારા રામધૂન બોલાવીને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. છેલ્લા 3 વર્ષથી પુલ તૂટે છે અને તંત્ર દ્વારા માટી નાખીને રિપેર કરી દેવામાં આવ્યું છે. ઉપલેટા અને જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર ઉપલેટા જવાના મુખ્ય માર્ગની મોજ નદી ઉપર બનાવેલ કોઝવે સાવ સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી હાલ વાહન વ્યવહાર બંધ હોય અને આ ગામડાઓના લોકોને ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે આ બારામાં લોકોનો રોષ ફેલાયો હોય તે પ્રમાણે આજુબાજુના ગામડાઓના લોકો સ્થળ ઉપર ભેગા મળીને તંત્રને જગાડવા માટે રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપલેટા ભાયાવદરની મોજ નદી પર આવેલો પુલ જે ઉપલેટાના ખીરસરા તથા જામકંડોરણા ચિત્રાવડ ગામને જોડતો મુખ્ય રસ્તો છે. અહીંયાથી રાજકોટ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ બંને ગામો વચ્ચેના રસ્તામાં એક મોટો કોઝવે આવેલ છે અને આ કોઝવે 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોય અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ કોઝવે સંપૂર્ણ ધોવાઈ જતો હોવાથી લોકો અને વાહન વ્યવહાર માટે માથાનો દુખાવા રૂપી આ રસ્તા ઉપર જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવું પડે છે અને લોકો અને વાહન ચાલકોને ફરજિયાત 20 કિલોમીટર ફરવું પડે છે. અમારા ચિત્રાવડ ગામ જામકંડોરણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ મોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે. એની ઉપર કોઝવે જે ભાયાવદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે એની ઉપર કોઝવે છે. એ કોઝવે 2021 થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચાલુ કરે છે. જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે. અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે. અમારા વિદ્યાર્થીઓ ભાયાવદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે, ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે. દર્દીઓ જે આ 20 થી 25 ગામના દર્દીઓ ભાયાવદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે. અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે. ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, માર્ગ ને મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે. એ લોકો અમને એટલી હૈયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો, પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય. એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોઝવે નહીં અને આ કામ ચલાવવું અમારે કામ કરવું નથી. અમને ઊંચો પુલ કાયમીના ધોરણે ઊંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય. દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને તંત્ર થૂંકના સાંધા કરીને કામ રોડવી દે છે. આથી આ વર્ષે લોકો ઘિનાયા હતા અને રોષ આસમાને પહોંચ્યો હતો. જામકંડોરણાના ચિત્રાવડ પાટી, બરડિયા, ગુંદાસરી, જામદાદર, મોજ ખીજડીયા,
જામથોરાડા, ચરેલ, સતોદળ, રાજપરા, કાનાવડાળા, બાલાપર, ખજૂરડા જેવા ગામડાઓ અને ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાણી, પડવલા, ભાયાવદર, ખાખીજાળિયા, ખાચરિયા, મોટી પાનેલી, સિદ્ધસર અને જામજોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હાલ આ પુલનો કોઝવે સાવ ધોવાઈ જતા આજુબાજુના ગામડાઓના લોકો અને ખેડૂતોને આ કોઝવે ઉપર આવીને તેમની મુશ્કેલી તંત્રને જણાવવા માટે ભેગા મળીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો અને માંગણી કરી હતી કે આ કોઝવેને સારી રીતે મજબૂત બનાવાય તો લોકોને પડતી હાલાકી થોડીક ઓછી થઈ શકે. વલસાડના સંજાણ બ્રિજ પહેલા ઝરમર વરસાદ પડતા જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હાલમાં વલસાડના ઉમરગામ પંથકમાં નજીવા વરસાદને પગલે રિક્ષા અને ઇકો જેવા વાહનોના ટાયરો પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. જેમ ખાસ કરીને સંજાણ નવનિર્મિત પામેલ બ્રિજ નજીક પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો વાહન ચલાવવું મુશ્કેલ બનશે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તેમાં કોઈ નવાઈ નહીં. જો કે સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ બ્રિજ નિર્માણ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે પહેલા જ વરસાદમાં ઉપરોક્ત સમસ્યા ઉદ્ભવી છે. વલસાડનું આરએનબી વિભાગ સથવારે નિર્ણય લઈ પાણીનો નિકાલ કરે તે જરૂરી બન્યું. સંજાણ બ્રિજ ચડતા પહેલા સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો કપરાડા તાલુકામાં દહીખેડ અને કરચોળ ગામે બોગસ ડોક્ટર પકડાયા હોવાની માહિતી સાંપડી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોગસ ડોક્ટરને નોટિસ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમોએ સપાટો બોલાવ્યો હતો અને આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિકો ચલાવતા ઝોલાછાપ તબીબોને ઝડપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની આ કાર્યવાહી દરમિયાન આ ઝોલાછાપ તબીબો કોઈ પણ જાતના સરકારની પરવાનગી કે લાયકાત વિના ભોળા આદિવાસીઓની અજ્ઞાનતાનો લાભ લઈ અને તેમના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં એલોપેથીની પ્રેક્ટિસની પણ કોઈ પણ જાતની પરવાનગી નહીં હોવા છતાં એલોપેથીની દવાઓ અને ઇન્જેક્શનો સહિતનો જથ્થો પણ મળી આવ્યો હતો અને બાયોમેટ્રિક વેસ્ટનો પણ યોગ્ય નિકાલ ન થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કપરાડા તાલુકામાં આજ રોજ દહીખેડ પીએચસીની મુલાકાતે ગયા હતા. ત્યાં આગળ ઘણા બધા બોગસ ડોક્ટરો મળ્યા. એમને ત્યાં દહીખેડ પીએચસીના અધિકારી સાથે અમે રેડ કરી, ત્યાં નોટિસો ચીપકાવી અને ત્યાં વોર્નિંગ આપી અને મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીના આદેશ પ્રમાણે જે એમણે ઝુંબેશ ઉઠાવી છે કે આ ઝોલાછાપ ડોક્ટરોને હટાવવાના, એ વતી અમે આ કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીમાં કપરાડાના દહીખેડ અને કરચોંડ ગામમાંથી બોગસ તબીબો મળી આવ્યા હતા, જેમના ક્લિનિકોને બંધ કરી અને સીલ મારી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો વલસાડના ઉમરગામ પંથકમાં લગાવાયેલા આરો પ્લાન્ટ કાર્યરત ન હોવા છતાં બારોબાર ચૂકવણા થઈ જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉમરગામ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચ અંતર્ગત આરો પ્લાન્ટની સુવિધા પૂરી પાડવા હેતુએ અનેક સ્થળો પર આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે, પરંતુ આરો પ્લાન્ટ કાર્યરત ન થતા તે હાલે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે. કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને કામગીરી પૂર્ણ થયા વિના જ ચૂકવણું થઈ ગયું હોવા બાબતે ફરિયાદ મળતા તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, તાલુકા પંચાયતના એસઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી, જ્યાં તેઓને ફરિયાદમાં તથ્ય જણાઈ આવ્યું હતું. અમને આરો પ્લાનની વારંવાર ફરિયાદો મળતા અમે સ્થળ નિરીક્ષણ કરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ તથા અમારી આખી ટીમ સ્થળ પર સાથે કોન્ટ્રાક્ટર, એસઓ એમને લઈને ગયા. જ્યાં સ્થળ પર જઈને જોયું તો આરો પ્લાન અડધા બંધ હાલતમાં, અડધા ઓપન એકદમ ખુલ્લા મૂકેલા છે અને અડધા પથ્થર ઉપર મૂકેલા છે અને ચાલુ નથી. અમે ભિલાડ ગયા, ભિલાડથી ઇન્ડિયાપાડાથી માલાફરિયા, ફણસા, કામરવાડ, મોરોલી એ બધે અમે વિઝિટ કરી તો અમને અસંતોષ થાય એવી રીતનું અમને જાણવા મળ્યું અને એમાં ખૂબ રીતે
ખરાબ રીતે આરો પ્લાન બધા ગોઠવેલા છે એ અમે કોન્ટ્રાક્ટરને બી તે દિવસે વાત કરી, પણ એણે કંઈ જવાબ આપ્યો નહીં અને એમનું બિલનું ચૂકવણું પણ થઈ ગયેલું છે. સ્થળ મુલાકાત બાદ તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ આરો પ્લાન્ટ કાર્યરત ન હોવા છતાં ચૂકવણું થઈ ગયું હોવા બાબતે મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરવા તૈયારી હાથ ધરી છે. જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તને કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિરે વિગતવાર જાણકારી આપી હતી.